સરકારી લાભ અને યોજનાઓથી વંચિત ન રહી જાય, પરંતુ સરકારનો એક નિયમ એવો છે કે જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં વસતા આદિવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક નિયમ એવો છે કે હજારો યુવાનોના સપના રગદોડી રહ્યો છે। એક નિયમ એવો છે જે કહી રહ્યો છે કે ભલે ગમે તેટલું ભણો પણ દાખલો નહીં હોય તો નોકરી પણ નહીં જ મળે। વાત એવી છે કે 56 ભોગ સાથે થાળી તૈયાર છે, પણ નિયમ એવો છે કે તમારે તેને હાથ કે પગના આધાર વિના જ પૂરી કરવાની છે। બનાસકાંઠાના પર્વતીય વિસ્તારોમાં રહેતો આદિવાસી સમાજ આજે એક અજીબ સંઘર્ષમાં ફસાયો છે, જ્યાં પેટે પાટા બાંધીને દીકરા દીકરીઓને ભણાવ્યા, પરીક્ષા પાસ કરી, નોકરીનો ઓર્ડર પણ આવ્યો, પણ સરકારના એક નિયમે સપનું તોડી નાખ્યું। સરકારી નિયમ એવો છે કે તેના કારણે હાથમાં નોકરીનો ઓર્ડર હોવા છતાં યુવાનો બેરોજગાર બનીને બેઠા છે। આ અન્યાયનું કારણ સરકારની એ શરત છે જેમાં જાતિના દાખલા માટે વર્ષ 1950 પહેલાના પુરાવા માંગવામાં આવે છે, પણ દાયકાઓ જૂના દસ્તાવેજો લાવવા ક્યાંથી? યુવાનો માટે નડતરરૂપ બનેલા આ નિયમના કારણે આજે હોશિયાર યુવાનોની મહેનત પાણીમાં જઈ રહી છે। તેઓ હતાશ થઈને હવે ખેત મજૂરી કરવા માટે મજબૂર બન્યા છે। એક હાથમાં બદલીનો ઓર્ડર છે અને બીજા હાથમાં ખેતરનો પાવડો। અમીરગઢ તાલુકાના ખેતી કરતા આ યુવકનું નામ હસમુખ ગમાર છે। તેણે પણ ક્લાર્ક એન્ડ ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા પાસ કરેલી છે, તેનો ઓર્ડર પણ આવી ગયો છે, તેમ છતાં હસમુખને નોકરી મળતી નથી, કારણ કે 1950 પહેલાનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે। પહેલાં કોઈ શાળાઓ નથી, કોઈ સુવિધાઓ નથી, ત્યારે હવે 1950 પહેલાંના પુરાવા માગે છે એટલે અમારી જોડે મળતા નથી, અને સરકારમાંથી વિશ્લેષણ સમિતિ એવું કહે છે કે 1950ના પુરાવા લાવો, એ અમારી જોડે નથી। એના માટે અમને 3 વર્ષથી અટકાવી રાખ્યા છે। અમે છેલ્લા 2 વર્ષથી રજૂઆત કરી છે, મામલતદાર કચેરી રજૂઆત કરી, કલેક્ટર કચેરી રજૂઆત કરી, પ્રાંતમાં રજૂઆત કરી, છતાં અમારી કોઈ સરકાર સાંભળતું નથી। ફક્ત હસમુખ જ નહીં, મહેશ ડાભી નામના એક યુવકે પણ સરકારી નોકરીની પરીક્ષામાં સફળતા મેળવી। તેમની પાસે પણ સર્ટિફિકેટનો ઢગલો છે, પણ 1950 પહેલાનું પ્રમાણપત્ર ન હોવાના કારણે આજે તેને ખેતી કરવા માટે મજબૂર થવું પડ્યું છે। વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા પાસ કરીને ઓર્ડર મેળવનાર મહેશ ડાભીનું સરકારી નોકરીનું